કેમ છો? મજામાં. સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિને જ્યારે કંઈક કરવાની ઈચ્છા હોય, જ્યારે કંઈક બનવું હોય, તો તેણે ખૂબ બધી મહેનત કરવી પડે છે. આવી જ વાતને સુવિચાર તરીકે શ્રી જેમ્સ એલન સાહેબ, કે જેઓ એક બ્રિટનના ખૂબ મોટા લેખક બની ચૂક્યા છે, કે જેમણે ખૂબ બધી પ્રેરણાત્મક પુસ્તકો અને કવિતાઓ લખી છે, એવા શ્રી જેમ્સ એલન સાહેબ, તેમણે સાધના વિશે લખ્યું છે. એટલે કે આજનો જે વિષય છે સુવિચારનો, તે છે સાધના. તેમણે લખ્યું છે કે બધું કે કંઈ પણ બનવું તે દુઃખદાયક છે. મારા મિત્રો, વાત ખૂબ જ ગંભીર છે અને એટલી જ મહત્વની છે. વ્યક્તિ જ્યારે ઈચ્છે કે તેને કોઈ ક્ષેત્રમાં આગળ વધવું છે, કઈ વસ્તુ તેને ગમી છે તે કરવી છે, તો તેના માટે તેને ચોક્કસ જ એટલી બધી મહેનત કરવી પડશે કે એ વખત તેને ખૂબ બધી તકલીફ પડશે. વધુ વિસ્તારથી વાત કરીએ, કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હોય કે બહુ બધા ક્ષેત્રમાં આગળ વધવું હોય, તો તે ક્ષેત્ર વિશે જાણવું, એટલે કે તેની ડિટેલમાં જવું, આ ક્ષેત્રમાં કેમ જવું છે, આ ક્ષેત્રમાં શું શું થઈ શકે છે, આમાં આપણે કેવી રીતે કરી શકીએ છીએ, તે બધું જ જાણવું, જે જરૂરી છે તે બધું જ કરવું, તે બધાની આપણી તૈયારી હોવી જોઈએ. ફક્ત વિચાર કરવાથી કશું જ નથી થતું. વિચાર કરવાથી આપણને એક દિશા મળે છે કે મારે આ કરવું છે, પરંતુ તે કરવા માટે મહેનત તો કરવી જ પડશે. અને આ મહેનત કરવા માટે આ સાધના જ આપણી મદદ કરી શકે છે. સાધના એટલે આપણને જે કામ ગમે છે અથવા આપણને જે ક્ષેત્ર ગમે છે તેનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરવો, તેની ઉપર કામ કરવું, તે કામને એકદમ શ્રેષ્ઠતમ રીતે કરવું, એકદમ ઉત્તમ રીતે કરવું, તેનું નામ જ સાધના. સાધના થકી જ આપણે આપણા કામને સારાથી વધુ સારું ને વધુ સારાથી ઉત્તમ કરી શકીએ છીએ. ક્યારેક ક્યારેક આ સાધના દુઃખદાયક અને પીડાદાયક પણ હોય છે, પરંતુ તેના પછીની જે ખુશી હોય છે તે ખૂબ કિંમતી હોય છે, અમૂલ્ય હોય છે. પીડાને સહન કરીને, સાધનાના માર્ગે ચાલીને આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ અને સંતોષપૂર્વક આગળ વધી શકીએ છીએ. થેન્ક યુ.